આજથી દેશભરમાં સીબીએસઈ બોર્ડની પરીક્ષા શરૂ થઈ। ગુજરાતમાં 75,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। દેશભરમાંથી 46 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। સવારે 10:30 વાગ્યાથી પરીક્ષા શરૂ થશે। ધોરણ 10નું ગણિતનું પ્રશ્નપત્ર છે પહેલું। દેશભરમાં સીબીએસઈ બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે। ધોરણ 10નું પહેલું ગણિતનું પ્રશ્નપત્ર છે। વિદ્યાર્થીઓ જેમણે આખું વર્ષ મહેનત કરી છે, આજે તો બોર્ડની તેમની પરીક્ષા શરૂ થઈ રહી છે। સીબીએસઈ બોર્ડની પરીક્ષાની સાથે આવતા દિવસોમાં ગુજરાત બોર્ડની પણ પરીક્ષા આવશે। આજે પહેલું પેપર જે 10:30 વાગ્યાથી શરૂ થશે। ગુજરાતમાં 75,000થી વધુ વિદ્યાર્થીઓ છે જેઓ સીબીએસઈ બોર્ડમાં છે અને પરીક્ષા આપશે। દેશભરમાંથી 46 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં પરીક્ષા આપવા જશે। સવારે 10:30 વાગે ધોરણ 10નું પહેલું ગણિતનું પ્રશ્નપત્ર છે। આખા વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ જે મહેનત કરી હતી તે મહેનત હવે રંગ લાવશે। આજથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે। સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ આજથી શરૂ થઈ રહી છે, જ્યારે ગુજરાત બોર્ડની 26 બોર્ડથી પરીક્ષાઓ શરૂ થશે। ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની પરીક્ષાઓ જે 26 તારીખથી શરૂ થશે, જ્યારે સીબીએસઈ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ આજથી શરૂ થઈ રહી છે। ધોરણ 10માં પહેલું પ્રશ્નપત્ર ગણિતનું છે અને લગભગ 46 લાખથી વધુ વિદ્યાર્થીઓ દેશભરમાંથી આપી રહ્યા છે પરીક્ષા। અમારી સાથે અમદાવાદથી અર્પિત દરજી અને રાજકોટથી રહીમ લાખાણી જોડાયા છે। બોર્ડની પરીક્ષા છે, સીબીએસઈ બોર્ડની પરીક્ષા છે, કયા પ્રકારની ત્યાં તૈયારીઓ કરવામાં આવી છે? સૌથી પહેલા રાજકોટની વાત કરીએ તો કેવી વ્યવસ્થા કરવામાં આવી છે અને પરીક્ષાર્થીઓમાં અત્યારે કેવો માહોલ જોવા મળી રહ્યો છે? ચોક્કસપણે અમિતા, હું સીધા જ દ્રશ્યો બતાવીશ, કારણ કે જે રીતના રાજકોટના સીબીએસઈ કેન્દ્ર ઉપર વિદ્યાર્થીઓ છે તે આવવા માંડ્યા છે, કારણ કે પ્રથમ પેપર છે ને નિયમ અનુસાર જે સમય આપવામાં આવ્યો હોય છે કે 9 વાગે પ્રવેશની શરૂઆત થશે ને તેના જ ભાગરૂપે જે વિદ્યાર્થીઓ છે અત્યારે આવી રહ્યા છે। સાથે જે કહી શકાય કે પરીક્ષા કેન્દ્ર ઉપર કોઈ ચોરીના બનાવ ન બને તે માટે પણ પૂરતી તકેદારી રાખવામાં આવે છે। વિદ્યાર્થીઓને ચકાસણી કરી અને ત્યારબાદ જ શાળાની અંદર પ્રવેશ છે તે આપવામાં આવે છે। મેટલ ડિટેક્ટર્સ પણ રાખવામાં આવ્યું છે કે જેના કારણે કોઈ ઇલેક્ટ્રિક ગેજેટ હોય તો તેની પણ ચકાસણી થઈ જાય। વિદ્યાર્થીઓ છે તેમની સાથે વાત કરશું। શું નામ છે ભાઈબંધ આપનું? કીર્તન પટેલ। શું કહો છો, કેવી તૈયારી પરીક્ષાની? બસ ચાલે છે, મસ્ત, બસ મસ્ત લાગે છે? આજે કયું પેપર છે ને કેવી આશા છે પેપર? એકદમ સારું મેથ્સ નું પેપર જાય એવી આશા છે। મસ્ત, ટેન્શન કઈ આમ પરીક્ષા ના બસ નોર્મલ। શું આપનું નામ ભાઈબંધ? પ્રિયંક લુનાગડિયા। શું કહો છો, કેવી તૈયારીઓ કરી છે પરીક્ષાની? કેટલી કલાક વાંચન કરતા શું આજ? તૈયારી તો 1 મહિનાથી ચાલી રહી છે। હવે આજનું પેપર બહુ સારું જાય એવી કરી છે અપેક્ષા। શું લાગે છે, કેવું રહેશે આજનું પેપર? સહેલું રહેશે। પરીક્ષાર્થીઓ છે તે આવી રહ્યા છે, પેપર સહેલું જવાની આશા છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો, પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્ર ઉપર આવી રહ્યા છે અને જે પરીક્ષાર્થી છે તે પણ તે પોતાના જે બેઠક વ્યવસ્થા છે તેની પણ ચકાસણી કરતા જોવા મળી રહ્યા છે। એટલે કહી શકાય કે જે રીતના સીબીએસઈ બોર્ડની અંદર ગુજરાતમાં લગભગ 75,000થી વધુ વિદ્યાર્થીઓ છે તે આ પરીક્ષા છે તે આપનાર છે। એટલે કહી શકાય કે માતા છે તેઓ પણ પોતાના બાળકને જે કહી શકાય કે કંકુ તિલક પણ સાથે લાવ્યા છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે કંકુ તિલક કરી કે જે રીતના જે એક મહત્વ તેમના જીવનની મહત્વનો પ્રથમ પડાવ છે તે આ પાર કરવા જઈ રહ્યા છે, તેના માટે મીઠું મોઢું કંકુ તિલક છે તે આ કરી રહ્યા છે, મીઠું મોઢું પણ કરાવી રહ્યા છે। એટલે કહી શકાય કે આ દ્રશ્યો છે જોવા મળ્યા જે પારિવારિક કે જે રીતના કે તેમના જીવનનો પ્રથમ પડાવ છે તે પાર કરે તે છે, તેમની માતાએ તેમને આશીર્વાદ આપ્યા છે। શું કહેશો બેન, જીવનનો પ્રથમ પડાવ એમના માટે આજનો રહેશે, શું કહો છો? ડેફિનેટલી એમના માટે જીવનનો પહેલો પડાવ છે ને સ્કૂલ તરફથી અમે એમને ઘણું બધું પ્રોત્સાહન આપ્યું છે, એક એક ડગલે ને પગલે એમને ગાઈડન્સ આપ્યું છે અને દરેક વિદ્યાર્થીની એવી મહેનત છે ને મહેનતનું પરિણામ ચોક્કસ એને સુંદર મળશે। શું નામ છે ભાઈ બંધ? ઝાલા દક્ષરાજસિંહ। શું કહો, કેવી તૈયારી ને ખાસ શું લાગે છે આજનો તૈયારી? એકદમ ફૂલ તૈયારી થઈ ગઈ છે, કોઈ વાંધો નથી, મજા આવશે। શું પેપર લાગે છે આજના પેપરની કેવું કરશે? એકદમ મસ્ત સરસ જઈ સાહેબ પેપર।
તમામ વિદ્યાર્થીઓ જ કહી રહ્યા છે આજનું પેપર છે એકદમ શાંતિપૂર્ણ અને સારું પેપર જાય તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. એટલે કહી શકાય કે વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા કેન્દ્ર તરફ આવતા જોવા મળી રહ્યા છે. એક બાદ એક વિદ્યાર્થીઓ એકી સાથે તમામ લોકો આવી રહ્યા છે. અન્ય વિદ્યાર્થીઓ સાથે પણ આપણે વાત કરશું. શું નામ છે મિત્ર? દેવ. કેવી તૈયારી છે પરીક્ષા? સારી. હા. કેટલી કલાક વાંચન કરતા? રાતના 10-12 કલાક. હા. શું આજે કયું પેપર છે? મેથેમેટિક્સ. શું લાગે છે કેટલા માર્ક્સ આજે આવી જશે? બચાવ ઉપર તો આરામથી. તો જે રીતના વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીઓ સાથે પરીક્ષા કેન્દ્ર ઉપર છે તે અત્યારે પહોંચી રહ્યા છે. એટલે કહી શકાય કે થોડી વારની અંદર જે પ્રથમ પેપર છે તેની શરૂઆત છે તે થવા જઈ રહી છે. જી અમિતા. જી સાથે અમદાવાદની પણ સ્થિતિ જાણી, કારણ કે વિદ્યાર્થીઓમાં અલગ જ અત્યારે આતુરતા પણ જોવા મળી રહી છે. તો અમદાવાદમાં જે શાળાઓમાં પરીક્ષા કેન્દ્ર આપવામાં આવ્યા છે ત્યાં કયા પ્રકારની વ્યવસ્થા કરાઈ છે, વિદ્યાર્થીઓ શું અનુભવી રહ્યા છે, ત્યારે અર્પિત. આજથી ધોરણ 10 અને 12 CPSE એટલે કે કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડના વિદ્યાર્થીઓની મહત્વની પરીક્ષા છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ લગભગ લાંબા સમય પછી એક જ દિવસે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા શરૂ થતી હોય. CBSE બોર્ડમાં એ લગભગ 5 થી 6 વર્ષ પછી પહેલીવાર બની છે. વિદ્યાર્થીઓ મારી સાથે છે, એમની સાથે વાત કરીએ. તમારું નામ શું છે? કેટલો આત્મવિશ્વાસ આજની આ તમારી પરીક્ષાને લઈને? મારું નામ ધ્રુવી છે અને મારું આજે મેથ્સ સ્ટાન્ડર્ડનું પેપર છે, એટલે મેં બહુ તૈયારી કરી છે અને પેપર મારું સારું જ જશે. તો એવું છે અત્યારે કોન્ફિડન્સ. આમ તો શરૂઆતના તબક્કામાં પેપર એકદમ ઇઝી અથવા તો મોડરેટ વિષયના હોય, પણ આ તો પહેલું જ પેપર ગણિતનું આવી ગયું છે. એટલે પરીક્ષા શરૂ થવી, પહેલીવાર બોર્ડની પરીક્ષામાં અપિયર થવું અને એમાંય ગણિતનું પહેલું પેપર હોય, તો કેવું મનમાં ચાલી રહ્યું છે? પરિવારમાં શું માહોલ હતો? કેમ કે મહત્વની પરીક્ષા છે આ તમારી આજની. મેથ્સનું પહેલું પેપર છે. એકચ્યુઅલી અમારા માટે એડવાન્ટેજ છે, કારણ કે આવા સબ્જેક્ટ્સમાં અમારે વધારે ટાઈમ આપવાનો હોય, તો અમને એક એડવાન્ટેજ થયો કે આટલો સારો અમને ટાઈમ મળ્યો અને પ્રિપેર અમે સારું કરી શક્યા, અને હવે અમે 100% આપીએ એવું ઈચ્છીએ છીએ. અન્ય વિદ્યાર્થીઓ તમે જોઈ રહ્યા છો પોતાના વાલીઓ સાથે અહીંયા પરીક્ષા આપવા પહોંચ્યા છે અને આત્મવિશ્વાસથી તેઓ ભરપૂર જણાઈ રહ્યા છે. પરીક્ષા આપવા આવ્યા છો તમે, શું નામ તમારું? રોહન ઠાકર. અચ્છા રોહન, એ કહો કે કેટલી તૈયારી, તમે કયા ધોરણની અંદર પરીક્ષા આપવા જઈ રહ્યા છો? ફૂલ તૈયારી કરીને આવ્યા છે હતા પરીક્ષા આપવા માટે. આજ પહેલો દિવસ છે અમારો પરીક્ષા આપવાનો. હવે જોઈએ કે હવે કેવી રીતે પેપર જાય ને એવું બધું. વિદ્યાર્થીઓ, તમારું શું નામ છે ભાઈ? જોગજાની. અચ્છા, પહેલી વાર કઈ પરીક્ષા આપી રહ્યા છો? મેથ્સ. ધોરણ 10ની? હા. તૈયારીઓ કેવી છે ને આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ કેટલો? કેમ કે આજે સૌથી ટફમાં ટફ તમારું પેપર ગણિતનું માનવામાં આવે. તમે સ્ટાન્ડર્ડ કે બેઝિક લીધું છે? સ્ટાન્ડર્ડ. હા. તો વધારે ચિંતા હશે તમને તો. હા, હવે તૈયારી કરી છે મેં સારી. આપ જોઈ રહ્યા છો કે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા છે. આપ જોઈ રહ્યા છો સાલ હોસ્પિટલ આવેલી છે અને સાલ હોસ્પિટલની સામે આ સંત કબીર સ્કૂલ આવેલી છે. ત્યાંનું આ પરીક્ષા કેન્દ્ર છે અને પરીક્ષા કેન્દ્ર પર થોડા સમય પછી અહીંયા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. તમારું શું નામ છે ભાઈ? પાર્થ ખાણી. પાર્થ, એ કહો, આમ એકદમ ફ્રેશ તમે તમારા આખા સર્કલમાં સૌથી ફ્રેશ તમે જોવા મળી રહ્યા છો. બધું ટોપ કરવાનું છે. હા, ટોપ. બધા વિદ્યાર્થીઓ આટલી એકદમ ખુશીથી પરીક્ષા આપે તો ચિંતાનો વિષય જ નથી રહેતો પછી તો. નથી ચિંતા કરવાની જરૂર જ નથી. આપ જોઈ રહ્યા છો કે કેટલાય વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા અહીંયા આવ્યા છે અને આત્મવિશ્વાસથી ભરપૂર તેઓ જણાઈ રહ્યા છે. કેમ કે આજે પહેલો દિવસ છે, પહેલી પરીક્ષા છે, ગણિત વિષયની પરીક્ષા છે, એટલે એમના માતા પિતાની સાથે તેઓ અહીંયા પહોંચ્યા છે અને અહીં આજે તેઓનું પહેલું પેપર એટલે કે બરાબર 10:30 કલાકે શરૂ થવાનું છે. પહેલા સ્કૂલ બહાર પરીક્ષા કેન્દ્રની બહારનો તમે નજારો જોઈ રહ્યા છો કે વિદ્યાર્થીઓ અહીંયા આવી પહોંચ્યા છે ને થોડા સમયમાં જ એમને પરીક્ષા કેન્દ્ર પર એન્ટ્રી આપવામાં આવશે અને એ એન્ટ્રી પછી લગભગ 10:30 વાગે આ પરીક્ષાની શરૂઆત થવાની છે. પહેલા અહીંયા તમે જોઈ રહ્યા છો કે વિદ્યાર્થીઓ પહોંચ્યા છે. તમારું શું નામ છે? અંગીરા લોટ. अच्छा, क्या धोरण की परीक्षा आपा कौन सी स्टैंडर्ड की एग्जाम देने जा रहे हैं? 10th CBSE. तो तैयारियां कैसी हैं? देख रहा हूँ आपने परिवार के साथ, मम्मी पापा के साथ आप आए इधर एग्जाम सेंटर पे. हाँ, तैयारी तो अच्छी है, प्रिपरेशन बहुत मेहनत की है, तो पेपर अच्छा ही जाएगा. आज मैथमेटिक्स का पेपर है. वैसे तो जहाँ तक मेरा मानना है और एक्सपीरियंस है तो बीच के जो पेपर रहते हैं उसमें एक मैथमेटिक्स का पेपर रहता है. फिर इस साल तो पहले ही मैथमेटिक्स का पेपर आ गया. मैथ्स का पेपर पहले हो जाने से टेंशन फ्री हो जाता है, क्योंकि वो सबसे मेन पेपर होता है. सबसे बड़ा टेंशन गया, छूट गया, मतलब हो गया, खत्म, पहले ही खत्म.
તો આપ જોઈ રહ્યા છો કે ગણિતનું વિષયનું પહેલું પેપર છે એટલે મોટાભાગના વિદ્યાર્થીઓનું એ માનવું છે કે મહત્વનું પેપર જે અઘરું ગણાતું હોય એવા વિષયનું પેપર પહેલા પૂરું થઈ જાય છે એટલે વિદ્યાર્થીઓને બાકીના પેપરની એટલી ચિંતા નથી રહેતી કેમ કે ભૂતકાળની વાત કરીએ તો લગભગ 4 થી 5 વર્ષ પહેલા મેથેમેટિક્સનું પેપર સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓ માટે સૌથી ટફ આવ્યું હતું અને એના કારણે આખી પરીક્ષા પર મેન્ટલી સૌથી વધારે અસર કરી હતી અને ખૂબ ચર્ચાનો વિષય પણ દેશભરમાં બન્યો હતો કેમ કે મેથેમેટિક્સનું પેપર જે તે સમયે અઘરું પૂછવામાં આવ્યું હતું અને પછી જ એક નવો ફોર્મ્યુલા અપનાવવામાં આવ્યો અને એ ફોર્મ્યુલા એ હતો કે બેઝિક સ્ટેન્ડર્ડ અને જે સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સ એટલે કે સ્ટેન્ડર્ડ મેથેમેટિક્સનું વિકલ્પ પસંદ કરવાવાળા વિદ્યાર્થીઓને એ પ્રકારનું પ્રશ્નપત્ર આપવામાં આવતું હોય છે અને બેઝિક મેથેમેટિક્સ પસંદ કરતા હોય એ વિદ્યાર્થીઓને એમને અનુકૂળ એટલે કે સહેલું પેપર આપવામાં આવતું હોય છે એટલે એ ફોર્મ્યુલાના આધારે પરીક્ષાની શરૂઆત કરવામાં આવી હતી અને એ ગણિતનું પેપર આજે થઈ રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓમાં મોટાભાગે આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે અને પરીક્ષા સારી રીતે પાર પડશે એ પ્રકારનો આત્મવિશ્વાસ પણ તેઓ વ્યક્ત કરી રહ્યા છે. જી આભાર આપ બંનેનો જાણકારી આપવા માટે. તો બોર્ડની પરીક્ષાને લઈને તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે અને આજથી પહેલું પેપર શરૂ થશે.